મિત્રો, જીવનમાં માણસને ભગવાન સફળતા આપે છે, શક્તિ આપે છે, સંપત્તિ આપે છે, પરંતુ જો એની સાથે અહંકાર આવી જાય તો એ જ સફળતા તેના પતનનું કારણ બની જાય છે. આજે મહાદેવની એવી જ એક વાર્તા હું તમને સંભળાવું જે આ વાતને સાબિત કરી દેશે. એક દિવસ રાવણે ભગવાનને મહાદેવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. મહાદેવ પ્રસન્ન થયા અને તેને અનેક વરદાન આપ્યા. વરદાન મળ્યા પછી રાવણને લાગ્યું કે આખી દુનિયામાં તેને કરતા વધારે શક્તિશાળી કોઈ નથી. અહંકાર એટલો વધી ગયો કે તેણે કૈલાશ પર્વત જ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. એટલે મહાદેવ પણ આ વસ્તુ જોઈને આશ્ચર્યચકિત થયા. પણ એ તો મહાદેવ છે, ભગવાન છે. ભગવાન મહાદેવે પોતાના ડાબા પગના અંગૂઠાથી કૈલાશ પર્વતને દબાવ્યું. રાવણનો હાથ પર્વત નીચે આવી ગયો અને અંતે તેને પોતાની ભૂલ સમજાઈ. ઘણા વર્ષો સુધી એને હાથની પીડા રહી. મહાદેવની માફી માંગી અને મહાદેવ તેને મુક્ત કર્યો. મિત્રો, આ કથાનો સાર એ નથી કે રાવણ હારી ગયો, પરંતુ એ છે કે એનો અહંકાર હારી ગયો. જીવનમાં પૈસા, હોદ્દો અને શક્તિ મળ્યા પછી જે વ્યક્તિ વિનમ્ર રહે ને એ જ સાચા અર્થમાં મહાન કહી શકાય. યાદ રાખજો, ભગવાન ઊંચાઈઓ તો બધાને આપે છે, પરંતુ ઊંચાઈ પર ટકી એ જ શકે જેની અંદર વિનમ્રતા હોય. હર હર મહાદેવ. આવા જ યુટ્યુબ વિડીયોને જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.